અંકલેશ્વર સેવા સદન વોર્ડ નંબર 9 માં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ઉભરાતી ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક મહિલાઓએ ગટરના પાણીની દુર્ગંધ અંગે ચૂંટાયેલ નગરસેવકો તેમજ પાલિકાના સત્તાધીશો પરત રોષ ઠાલવ્યો હતો। સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર જ છેલ્લા 4 દિવસોથી ગટરોનું પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે। સોસાયટીમાં પારાવાર દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બાળકો બીમાર પડી રહ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 3 મહિનાથી રોડ ડ્રેનેજનું કામ કોન્ટ્રાક્ટર અધૂરું છોડી જતો રહ્યો છે। આ અંગે પાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆતો કર્યા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। છેલ્લા 3 મહિનાથી આ કામ જેવું તેવું જ રાખેલું છે। સ્કૂલની વાન વગેરે બધી જાય છે અહીંથી, છતાં આ કીચડમાં ફસાઈ જાય। રોડ બી બરાબર છે નહીં, આ મેન તકલીફ છે। અહીંથી આવર જવાનો મેન રસ્તો છે અને મેન રસ્તા પર પાણી અને નાના નાના છોકરા છે, એ લોકોની માંદગી બી આવે છે અને ગટરનું 4 દિવસથી કન્ટિન્યુ પાણી નીકળે છે બહાર। આની રજૂઆત કરવા છતાં માણસો નથી, એ પ્રોબ્લેમ તો છે જ કે નગરપાલિકામાં માણસોને કોન્ટ્રાક્ટ આપેલો છે, એના માણસો હજી સુધી આવ્યા નથી। અહીંયા પ્રોબ્લેમ તો ચાલ્યા જ કરે છે, કારણ કે એમ બધા વોટિંગ લેવા તો આવે જ છે, પણ જ્યારે આવું કામ હોય ત્યારે કોઈ દેખાતું નથી। ને આની અંદર શું છે કે એ લોકોને જ્યારે આપણો વોટ જોઈએ તો હાથ જોડીને આપણી પાસે વોટ માગે, જ્યારે આપણે કામ કરાવવાનું હોય તો આપણે એમને હાથ જોડવાના, ને હાથ જોડવા છતાંય આપણું કામ નહીં થતું। હવે અહીંયા પહેલા છતાં આજે 1-2 મહિનાથી ઓરી પહેલાનું કામ ચાલતું હતું। અમે જાતે પાવડા કોદાળા લઈને બધું પૂરણ કર્યું, પાણીના અંદર ખાડા પાડીને પાણી અંદર જવા દીધું, કેટલી અમે તકલીફ વેઠી। હવે અત્યારે 4 દિવસથી આ ગટરો ઉભરાય છે। ગટરો ઉભરાય છે, કમ્પ્લેન નગરપાલિકાએ નોંધાવી, અહીંયા આગળ જે સુરેશભાઈ છે તેમના ત્યાં પણ અમે ફોન કર્યા છે, તો પરમ દિવસે ફોન ઉપાડ્યો ને કાલે તો 9-10 ફોન કર્યા, રાત્રે 10 વાગે પણ ફોન કર્યો, તોય ફોન ઉઠાવ્યો ના।